નમસ્કાર મિત્રો, હું આપનો રાહુલ. મિત્રો, આજે જઈએ છીએ રિવર રાફ્ટિંગ કરવા માટે. તો મારા વ્લોગમાં તમે બનાવી રહેજો, તો હું તમને બતાવીશ કે કેટલો ખર્ચો થાય છે અને ક્યાંથી જવા મળે છે. તો ચલો હું મારા વ્લોગમાં બતાવું અને મારા વ્લોગના જોડે રહેજો. ઠીક છે. આવીને તમને ત્યાં કેટલા લોકો એજન્ટ મળી જાય છે કે તમને બંજિંગ કરાવવા લઈ જવું, તમને રિવર રાફ્ટિંગ કરવા માટે લઈ જવું. મિત્રો, પણ એક ખાસ વાત યાદ રાખજો કે ત્યાં જેને તમારા જોડે પૈસા એજન્ટો બહુ જ માગશે, પણ સારી ઓફિસમાં જઈને ત્યાં જઈને તમારે એમ જ કહેવાનું કે મારે રાફ્ટિંગ કરવું છે. તો મિત્રો, તમને પર પર્સન 500 રૂપિયા લેશે. ત્યાંથી તમને એક 6 કિલોમીટર આવે, એક 9 કિલોમીટર આવે, એક 10 કિલોમીટર આવે અને એક 19 કિલોમીટર આવે છે. તો મિત્રો, અમે 19 કિલોમીટરની રાફ્ટિંગ કરી હતી, એટલા માટે અમારી 500 રૂપિયા લીધા હતા અમારા જોડેથી. તો મિત્રો, ત્યાંથી અમને ગાડીમાં બેસાડીને ત્યાંથી દૂર લઈ જાય છે. ત્યાં બેસીને અમારે જવાનું હોય છે, રિવર રાફ્ટિંગ કરવાનું છે. અમારે હતી 19 કે 26 કિલોમીટરની રાફ્ટિંગ હતી અમારી. મિત્રો, એક ખાસ વાત ત્યાં મિત્રો ખાસ કે ત્યાં જઈને વિડીયો શૂટ થતો હોય ત્યારે એ લોકો આપણા જોડેથી 4500-5,000 રૂપિયા લેતા હોય, પણ તેનો ભાવ ચાલે છે 2,000 કે 25 ચાલે છે. ત્યાં જઈને બધા લોકોને ડિવાઈડ કરી દેવું ત્યારે સસ્તું પડશે. અમારે 300 રૂપિયા ભાગમાં આવ્યા હતા. તો મિત્રો, બહુ જ મજા આવશે. જ્યારે ઋષિકેશ જાઓ ત્યારે રિવર રાફ્ટિંગ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.